મંદિરમાં અમે આજી ન આવવા દઈએ, તમને કાલી ન આવવા દઈએ, એ અમારો પ્રશ્ન છે. અને જુનાગઢનો ને ગોંડલનો. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપણે આ યુટ્યુબ ચેનલ એટલે કે MB ન્યૂઝ ગુજરાતમાં. ચાલો મિત્રો, આજે આપણે વાત કરીશું ફરી એકવાર ગણેશ ગોંડલનો કેસ ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે મિત્રો ગણેશ ગોંડલ અને જે રાજુ સોલંકી વચ્ચે વિવાદ હતો તેનો તો હજી એમનામ સમાધાન તો થયું જ નથી. ત્યારે મિત્રો એક બાપુનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ત્યારે મિત્રો આ વિડીયોમાં દેખાતા જે સાધુ બાપુ દલિત સમાજને એક એવી ચેલેન્જ આપે છે, મંદિરમાં તો અમે તમને આજે ન આવવા દઈએ અને કાલે ન આવવા દઈએ, અને જો તમે અમારા મંદિરમાં આવી જાઓ તો અમારે મંદિરને આખું પાણીથી ધોવું પડે. ત્યારે મિત્રો આ વિડીયો વાયરલ થયા પછી ફરી એકવાર દલિત સમાજમાં પણ રોષની લાગણી છે. ત્યારે મિત્રો આ સાધુનો વિડીયો એટલો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે ચાલો મિત્રો સૌ પ્રથમ આ મહંત હોય કે સાધુ હોય કે બાવા હોય, જે પણ હોય તે દલિત સમાજ વિશે અને ગોંડલ કેસ, ગણેશ ગોંડલ અને રાજુ સોલંકીના જે વિવાદ છે તેને લઈ અને શું નિવેદન આપી રહ્યા છે તે પણ આપણે જોઈએ. આજે 8 તારીખને સોમવાર આગળની વિડીયો જોયો એકનો, મંદિરનું કે મંદિરમાં નથી આવવા દેતા, મંદિરમાં અમે આજી ન આવવા દઈએ, તમને કાલી ન આવવા દઈએ, એ અમારો પ્રશ્ન છે. અને જુનાગઢનો ને ગોંડલનો ડખો હોય ને તમે અંદરો અંદર લીપટાવી લ્યો, એ મંદિરમાં આવવાનું તો નામ જ નહીં લેવાનું, અમારું મંદિર ધોવા પડે. અને એ કહેવા માગું છું કે જ્યારે ગોંડલની અંદર આંદોલન કર્યું હતું તે ખુલ્લે આમ બોલતા હતા અમારા ગીતાજી વિશે, સનાતન ધર્મ વિશે, કે અમારું સંવિધાન મોટું, અમારા ગીતાજી સનાતન ધર્મ નાનું, તો મંદિરમાં શું કામ આવવું જોઈએ? અને બીજું, તમારામાં દેવી દેવતાઓની નિંદા કરે છે, ગાયરું કાઢે છે, એને મંદિરમાં એન્ટ્રી થાય? ન આવવા દે અમે. હો ભાઈ, એટલે જુનાગઢનો અને ગોંડલનો તમારો ડખો હોય ને એ અંદરો અંદર લિફ્ટ આવી લ્યો, અમારું મંદિરનું ક્યાંય નામ ન લેવું, મંદિરમાં અમે આઈજી નહીં આવવા દઈએ, કાયલી નહીં આવવા દે. તો મિત્રો વિડીયો જોયો અને આ એક સાધુ છે. હવે ગોંડલનું અને જે તમારા જુનાગઢનો જે પણ ડખો હોય તે તમારી રીતે નિપટાવી લ્યો, અમારા મંદિરને અને અમારા સનાતન ધર્મને તમે આ ડખામાં વસાળે ન લ્યો. ત્યારે મિત્રો દલિત સમાજ વિશે અને દલિત સમાજના લોકોને આ બાપુ દ્વારા, આ સાધુ દ્વારા એક ખુલ્લી ચેલેન્જ આપવામાં આવે છે કે મંદિરમાં અમે તમને આજે નહીં, કાલે નહીં અને પરમ દિવસે નહીં, તમને મંદિરમાં તો અમે ન જ એન્ટ્રી, એટલે કે મંદિરમાં તો તમને આવવા જ નહીં દઈએ. કારણ કે તમે મંદિરમાં આવો તો અમારે અમારા મંદિરને પણ ધોવા પડે. ત્યારે તો ખરેખર આ સનાતન ધર્મની સંસ્કૃતિ છે કે પછી આપણા દેશમાં એક દલિત સમાજ વિશે આવું બોલવું કેટલા અંશે યોગ્ય છે? તો ખેર મિત્રો, આજના વિડીયોમાં એટલું. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા અહેવાલ સાથે. પરંતુ આ સાધુના નિવેદનને લઈ તમારો શું કહેવાનું થાય છે તે પણ એક કોમેન્ટ કરીને જણાવજો. જય હિન્દ, વંદે માતરમ.